વેલકમ બેક ટુ માય ચેનલ. આજે તો મસ્ત જીમ થઈ ગયું મારું. પહેલા શોલ્ડર કર્યા, પછી બફી કરી, પછી એની સાથે સાથે કાર્ડિયો લીધું અને પછી ક્લીન એન્ડ પ્રેસ કરી લીધું. આજે તો મજા આવી. ભલે 5 જ કર્યા. 18 કિલોનો જે બાર હતો એમાં 5 જ થયા, પણ કરી લીધા. પછી જે આ સાઈડમાં જે આ ટાયર હોય ને, તો એ કાઢવા માટે આ વાળી કેટલ બેલ સાથે એક્સરસાઇઝ કરવી પડે. તો એ બે સાઈડના 100 કાઉન્ટ કરી નાખ્યા. પછી 500 મીટર રનિંગ કરી લીધું, 10 મિનિટ ઝુમ્બા કર્યા. આજે તો બધું લઈ જ લીધું લાઈનમાં. શું ન થાય, બધું કરી નાખ્યું આજે આપણે. અને બસ હવે જીમમાંથી આવી ગયા. અને પછી પેલું કામ મેં આજે ઉપાડ્યું, હેન્ડ વોશ કરીને આ સામેણી સાફ કરવાનું. જુઓ, એકદમ નવી સામેણીને સાફ કરી નાખી. ઓલો છે ઝીણો ઝીણો. હજી જો 1-2 દિવસ તો આ કચરો અહીંયા ખરશે જ, વાળશે ને ત્યારે આજે દેખાય જ તમને આવો. એ બધો ખૈર જ રાખશે. એટલે પહેલાં તમે અત્યારે તો સાવ ક્લીન કરી જ નાખો. આ જ કપમાં દેવાનું. હું નાખી દઉં છું ને 2 મિનિટ. હમણાં જય ચા ને કોફી મૂકે છે, પણ મેં કીધું હમણાં હું મૂકું જ છું. આ થઈ ગયું મારે બધું કામ. અને બસ હવે નાસ્તો કરશું. હલી આવ્યા છીએ. યસ ગાઈઝ, રેડી થઈ ગઈ છું. આમ તો અમે શૂટિંગ ચાલુ કરી દીધું છે. એક રોલ આખો કમ્પ્લીટ થઈ ગયો છે. અને હવે આ ગાઉન પહેરવાનું છે. ગાઉન એટલા માટે મમ્મી નથી બનવાનું, પણ આ થોડુંક છે ને ફાટેલું ને જૂના જેવું ને એવું ગાઉન છે. એટલે થોડુંક એ ટાઈપનું લુક બતાવવાનું છે કે જે ભિખારી ને એ હોય ને, મતલબ કે એ ટાઈપનો લુક બતાવવાનો છે. એટલે આ એવું ગાઉન છે આખું. અને બસ હવે તો હું એના માટે રેડી થઈશ અત્યારે પહેલાં. અને પછી પાછું બહાર શૂટ કરવા માટે અમે નીકળશું. તો હાલો હું પહેલાં આ રેડી થઈ જાઉં, પછી આખો આનો લુક હું તમને બતાવું. તો જો આખો આ મારો લુક રેડી છે. હવે તમને હું ક્લોઝઅપ બતાવું. આજે આ બ્લેક ને રેડ ને નાના મોટું એવું કર્યું હતું, તો થોડુંક ડસ્કી લાગે. એટલે એના માટે છે ને, જો જે આ આઈ શેડોની જે પ્લેટ હોય ને, એમાંથી જે ઓલું બ્લેક કલરનું આવે ને, ઇટ્સ લાઈક કે આ વાળું આ નથી કર્યું છે. આ નથી એટલે થોડુંક ફેસ એ ટાઈપનો લાગે. તો હવે હાલો શૂટિંગ માટે નીકળીએ. પાછું આવીને મળીએ. હજી તો આ પેલી રીલ છે ને, એનો હજી એક જ શોટ કમ્પ્લીટ થયો છે, એક હજી બાકી છે. તો કરી નાખીએ હાલો પહેલાં. ગાઈઝ રેડી થઈને હું નીકળી તો ગઈ, પણ હવે બહાર છે ને અત્યારે જો અચાનક વાતાવરણમાં પલટો આવી ગયો છે. ઝીણો ઝીણો વરસાદ ચાલુ થઈ ગયો છે. આમ જો તમને પવનય ખબર પડશે આના ઉપરથી. પવનય ફૂલ છે. હવે શૂટ તો કરી નાખી, કાંઈ પ્રોબ્લેમ નથી. એટલો બધો પ્રોબ્લેમેટિક વરસાદ નથી. પણ હવે થાય કેવું કે અત્યારે વાતાવરણ આખું ચેન્જ છે. જ્યારે અમે પહેલો જે રોલ કર્યો ને, તો એમાં બી આખું વેધર ચેન્જ હતું. તો એ મતલબ લોકો પછી કનેક્ટ ન કરી શકે. એટલે હવે થોડીક પાછી રાહ જોવી પડશે કે પવન થોડોક શાંત થાય, થોડાક છાંટા છાંટા છે એ રહી જાય. એટલે હવે જોઈએ, લેટ્સ સી ક્યારે આ બધું શાંત થાય. સારું થયું અમે ન નીકળ્યા, કેમ કે વરસાદ અચાનક બહુ ઝાઝો વધી ગયો. જો તમને અહીંયા ખબર પડશે, આ વરસાદ આવી રહ્યો છે ફૂલે ફૂલ. તો અર્ધ વચ્ચે ખોટે ખોટો આખો મારો લુક ખરાબ થાત. આમ જો ફૂલે ફૂલ વરસાદ આવે છે અત્યારે. તો હા બચી ગયા આજે તો. પણ માહોલ અચાનક સારો થઈ ગયો. આમ જુઓ તમે, મસ્ત વરસાદ આવે આમાં દેખાય છે. હા જુઓ, વાહ વાહ વાહ, સારો વરસાદ આવવા માંડ્યો. લ્યો સારું, થોડુંક ઠંડક તો થઈ જશે. તો વરસાદ તો મસ્ત આવી ગયો, પણ હવે થોડીક વારમાં રહી જાય ને તો સારું. તો આ શોર્ટ કમ્પ્લીટ કરવા માટે જઈ શકશું. અને મને તો હજી બીક લાગે છે, કેમ કે થાય એવું કે પાછળનું આખું પછી હવે ઓલું લાગવા માંડે કે ગાળો ગારો ને મતલબ ભીનું ને એવું બધું. ને જ્યારે મેં શૂટ કર્યું ત્યારે આખી જમીન કોરી હતી. હવે ઠીક છે, જોઈએ હવે શું થાય. પણ અત્યારે તો આ વરસાદ મતલબ કે બહુ ઝાઝો જ વધી ગયો એવું થઈ ગયું. આ જો હા બહુ ઝાઝો અચાનક વરસાદ આવી ગયો. અત્યાર સુધી લિટરલી મતલબ તડકો હતો, બોલો, ગરમી થતી હતી ને આ જો મતલબ ધોધમાર આવે ઓલું કહેવાય ને. આ વરસાદ આવ, પણ આવા ટાઈમે ન આવ. જરૂર તો છે જ વરસાદની.
હા તો ખબર જ છે ગાઈઝ રીલનું શૂટિંગ તો ન થયું એ વાળી હવે ઘરની કંઈક બીજી કરશું પણ એની પહેલાં જો પ્રોટીન તો જોશે ને તો જઈએ મને આ બાર્બેક્યુ પનીર સરસ બનાવી દીધું અડધું તો એ જ ખાઈ ગયો અડધું હું ખાઈશ હવે અને આજે હું થોડીક મ્યુસલી ખાઈ લઈશ મંગાવી જ છે મેં અને યોગર્ટ એટલે આજનું પ્રોટીન ઇન્ટેક આખો પૂરો થઈ જાય અને હજી રીલ તો શૂટ કરશું જ સારું બન્યું અડધું કર્યું ને એમાં મીઠું નાખતા એ ભૂલી ગયો બરાબર સારી રીતે વાળ્યું એને ઓવરઓલ સારું બન્યું છે ગાઈસ પાછું મેં કંઈક નવી વસ્તુ અત્યારે બનાવી લીધી જો હું તમને બતાવું શું બનાવ્યું મેં ઢાંટણા ડેઝર્ટ બનાવ્યું છે મેં આખું મારું કેમ કે મેં પનીર ખાધું પછી મારે પ્રોટીનવાળું ડેઝર્ટ બી જોઈએ તો ખરા જ ને તો જો આમાં યોગર્ટ નાખ્યું છે આ મ્યુસલી છે અને આ ચોકો નથી આ છે પીનટ બટર જુઓ બતાવો આ વાળું પીનટ બટર નાખ્યું છે મેં આ તો હવે લેટ સી જોઉં કે મને ભાવે છે કે નહીં યોગર્ટ છે ને નોર્મલ વાળું નથી ઓલું સ્ટ્રોબેરી ફ્લેવર વાળું યોગર્ટ છે તો એકવાર હું થોડુંક પેલા ટ્રાય કરું મજા આવે સારું છે મજા આવી હાલો હાયલું હવેથી આ રોજ ખાશું તો બસ જમવાનો ટાઈમ થઈ ગયો ને આપણે જો આપણા મિની ડાઇનિંગ ટેબલ ઉપર આપણે બધું જમવાનું લઈ લીધું છે હાલે યાર હવે જમવા તને તો અહીંયા મેં બધું શણગારી દીધું તો જમવા નથી બેસતો હા પણ હવે મને એકલું જ જમવું ગમે હું તો માણા ગંધી એકચ્યુઅલમાં હવે એવું થઈ ગયું કે જયના સાસુમાએ એને માણા ગંધીલો કહી દીધો છે માણા ગંધીલો એટલે એને થોડુંક લાગી આવ્યું છે દુઃખ થઈ ગયું છે ને આમ જો વિલાયેલા મોઢે જમશો હવે તો ઈ અરે રે એવું થઈ ગયું તારી યારે યસ ગાઈસ તો આજે જય દુઃખ સાથે આ ચોળીનું શાક મલ્ટીગ્રેન રોટી એની કાકડી છાશ ને પાપડ આ બધું જમશે અને હું બી જમી લઈશ યા તો બસ ગાઈસ આપણે મળીએ છીએ હવે નેક્સ્ટ બ્લોગમાં જો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો ને સબસ્ક્રાઇબ કરી દેજો